તમારું ટ્રેડમાર્ક સુરક્ષિત છે, પણ તમારું ડોમેન સુરક્ષિત છે ખરી? કાલે સવારે ખબર પડે કે તમારા બ્રાન્ડ નેમ જેવું જ કોઈ ડોમેન બીજા ચલાવી રહ્યા છે. એક વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. તરફ સત્યમ ઇન્ફોવે સિફી નામથી ઇન્ટરનેટ સર્વિસીસ પ્રોવાઈડ કરતું હતું અને બીજી તરફ sifinet.com અને sifinet.net. બંને નામ સાંભળીને તમને કન્ફ્યુઝન થાય છે. સવાલ એ હતો કે ડોમેનનું નામ માત્ર વેબસાઇટનું એડ્રેસ છે, બિઝનેસની આઈડેન્ટિટી પણ હોઈ શકે છે. સુપ્રીમ કોર્ટે ક્લિયર કટ કહ્યું, ડોમેન નેમ માત્ર ઇન્ટરનેટ એડ્રેસ નથી. કોમર્શિયલ વર્લ્ડમાં ડોમેન નેમ તમારા બિઝનેસને આઈડેન્ટિફાઈ કરી શકે છે, મારી સર્વિસને ડિસ્ટિંગ્વિશ કરી શકે છે, સાથે ગુડવિલ પણ જોડાઈ શકે છે. સિમિલર ડોમેનથી પબ્લિકમાં કન્ફ્યુઝન થઈ શકે છે, તો પછી ટ્રેડમાર્કનો પાસિંગ ઓફનો ક્વેશ્ચન પણ ઊભો થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ઓર્ડર સેટ અસાઇડ કર્યો. સત્યમ ઇન્ફોવેની ફેવરની અંદર ટ્રાયલ કોર્ટની અંદરથી આપેલો ઇન્ટ્રીમ ઇન્જેક્શન રિસ્ટોર કર્યું. આ કેસની અંદર આપને એ લેસન મળે છે, બ્રાન્ડ લોન્ચ કરતા પહેલા ટ્રેડમાર્ક સર્ચ અવશ્ય કરો, સાથે ડોમેન પણ ચેક કરી લેવું જોઈએ કે આ ડિજિટલ વર્લ્ડમાં તમારી બ્રાન્ડ માત્ર લોગો નથી, પણ તમારા URL માં પણ છે. હું છું એડવોકેટ જય કિશન ભોપાલા. કાયદો અઘરો નથી, પણ અઘરો કાયદો તમને સમજાવવામાં આવે છે.